બીજા વિશ્વયુદ્ધ પછી નાટોની રચના થઈ। અમેરિકા અને રશિયા એટલે કે ત્યારના યુએસએસઆર વચ્ચે દાયકાઓ સુધી કોલ્ડ વોરની સ્થિતિ રહી અને અંતે વર્ષ 1991માં યુએસએસઆરનું વિઘટન થયું। આ તમામ વસ્તુ છે આજે જે પરિસ્થિતિ યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ પામી તેના બેકગ્રાઉન્ડમાં તમામ વસ્તુની ભૂમિકા રહી છે। યુક્રેન પર હુમલો કરીને રશિયા શું સાબિત કરવા માંગે છે? આખરે રશિયાના રાષ્ટ્રપ્રમુખના મનમાં શું છે? યુક્રેન પર રશિયાનો હુમલો। એક તરફ વાતચીત અને બીજી તરફ યુદ્ધની તૈયારી। યુક્રેન પર સૈન્ય કાર્યવાહી કરી હવે શું છે પુતિનના મનસૂબા? નાટોના પગ પેસારાને રોકવાની રશિયાની ચાલ। ફરી મહાસત્તા બનવાની રશિયાની મહત્વાકાંક્ષા। શું આ રશિયાને ફરી યુએસએસઆર બનાવવાની છે કવાયત? અમેરિકા સામે રશિયાને બાત ભેળવાની છે ઈચ્છા। રશિયાની એક ચાલ છે ગણતરીપૂર્વકની। અંતે શું છે પુતિનના મનમાં? વર્ષ 1945માં બીજા વિશ્વયુદ્ધના અંત પછી કોલ્ડ વોરની શરૂઆત થઈ હતી। અમેરિકા અને રશિયા વચ્ચે દાયકાઓ સુધી કોલ્ડ વોર ચાલ્યું હતું। જમીન, હવા, પાણી અને આર્થિક મોરચે એકબીજાને હંફાવવા માટે તેઓ તત્પર હતા અને છેલ્લે વર્ષ 1991માં રશિયાનું વિઘટન થતાં કોલ્ડ વોર પૂરું થયું તેવું માનવામાં આવે છે। પરંતુ આજે કોલ્ડ વોરની સ્થિતિને બદલે હોટ વોરની સ્થિતિ નિર્માણ પામી છે। એકવીસમી સદીના બીજા દાયકાના વિશ્વનું નવું ચિત્ર। રશિયાના રાષ્ટ્રપ્રમુખ ગોઠવી રહ્યા છે ચોકઠા। યુક્રેન પર સૈન્ય કાર્યવાહી શા માટે? શું છે પુતિનના મનમાં? મહિનાઓની તૈયારી બાદ આખરે 24 ફેબ્રુઆરીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન વિરુદ્ધ સત્તાવાર રીતે સૈન્ય કાર્યવાહી કરવાની જાહેરાત કરી અને તેની સાથે જ સમગ્ર વિશ્વમાં જાણે ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગવા લાગ્યા। અમેરિકા, ફ્રાન્સ, કેનેડા, યુરોપિયન યુનિયન, નાટો સંગઠન વગેરે દ્વારા રશિયાના આ પગલાંને સખત રીતે વખોડી કાઢવામાં આવ્યું અને યુક્રેનને પોતાનું સમર્થન જાહેર કરાયું। જ્યારે બીજી બાજુ પુતિને સ્પષ્ટ શબ્દોમાં દુનિયાના તમામ દેશોને સંદેશો આપ્યો કે યુક્રેન પરની સૈન્ય કાર્યવાહી એ રશિયાની સુરક્ષાનો મામલો હોય। કોઈ પણ સંગઠનો કે દેશો વચ્ચે પડશે તો તેમણે આકરા પરિણામોનો સામનો કરવો પડશે। ચીને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી, પણ તે આડકતરી રીતે રશિયાનું સમર્થન કરી રહ્યું હોય તેવું સમજાય છે। તો ભારત માટે આ પરિસ્થિતિમાં યુએનમાં મતદાન ન કરીને પોતાનું વલણ પણ સ્પષ્ટ કરી દેવાયું। રશિયા ભારતનું જૂનું મિત્ર છે, તો બીજી બાજુ અમેરિકા અને યુરોપિયન યુનિયન સાથેના વ્યાપારિક સંબંધોને નકારી શકાય તેમ નથી। ત્યારે અત્યારે ભારતની સ્થિતિ નરોવા કુંજરોવા જેવી છે। યુક્રેન પર રશિયાએ કરેલી સૈન્ય કાર્યવાહીએ આ વાતનો સ્પષ્ટ સંદેશ છે કે યુક્રેન નાટોમાં ન જોડાય। રશિયન રાષ્ટ્રપ્રમુખ પુતિન રશિયાને લઈને પોતે તૈયાર કરેલા એક રોડમેપ પર એક બાદ એક કદમ પર આગળ ચાલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે।
યુક્રેન પર હુમલા બાદ આજે ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે શું છે રશિયા યુક્રેન વિવાદ તે પણ જાણી લઈએ. રશિયા યુક્રેન વિવાદનું મુખ્ય કારણ નાટોને માનવામાં આવે છે. નાટો એટલે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. 1939 થી 1945 દરમિયાન બીજું વિશ્વયુદ્ધ થયું તે પછી સોવિયત સંઘે પૂર્વી યુરોપના વિસ્તારમાંથી સેના હટાવવાની ના પાડી અને 1948માં તેમણે બર્લિનને ઘેરી લીધું. આ પરિસ્થિતિમાં અમેરિકાએ સોવિયત સંઘની વિસ્તારવાદી નીતિને રોકવા માટે 1949માં નાટોની સ્થાપના કરી. સ્થાપના સમયે નાટોમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, કેનેડા, ઇટલી, નેધરલેન્ડ, આઇસલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ, નોર્વે, પોર્તુગાલ અને ડેનમાર્ક એમ કુલ 12 દેશો જોડાયેલા હતા. ધીમે ધીમે નાટો દેશોની સંખ્યા વધીને આજે કુલ 30 દેશો થઈ ગઈ છે. નાટો સંગઠનનો મુખ્ય હેતુ સુરક્ષા નીતિ પર કામ કરવાનો છે અને જો કોઈ બહારના દેશ કોઈ નાટો સભ્ય દેશ પર હુમલો કરે તો તેની સુરક્ષા માટે તમામ સભ્ય દેશો તેની મદદ કરે તેવો કરાર છે. પુતિન સ્પષ્ટપણે ઈચ્છે છે કે રશિયાની સુરક્ષા અર્થે યુક્રેન નાટો સાથે કોઈ પણ ભોગે ન જોડાય અને તેના કહ્યામાં રહે. યુક્રેન બે ભાગમાં વિભાજિત છે, પૂર્વીય અને પશ્ચિમી. પૂર્વીય યુક્રેનના લોકો પોતાને રશિયાની નજીક માને છે, જ્યારે પશ્ચિમી યુક્રેનના લોકો પોતાને યુરોપિયન યુનિયનની નજીક માને છે. રશિયા પૂર્વીય યુક્રેનના ઘણા વિસ્તારોમાં અલગતાવાદીઓના સહારે પોતાનું વર્ચસ્વ ધરાવે છે અને માટે જ રશિયન પ્રમુખ પુતિને આ વિસ્તારના બે રાજ્યો ડોનેટ્સ્ક અને લુહાન્સ્કને અલગ દેશો તરીકેની માન્યતા આપી દીધી છે. બીજી બાજુ યુક્રેનની સૈન્ય શક્તિ રશિયા કરતાં ખૂબ જ ઓછી છે અને માટે જ યુક્રેન નાટો સાથે જોડાવા માંગે છે કે જેથી તેને નાટોની સૈન્ય શક્તિની મદદ મળી શકે. યુક્રેન સુધી નાટોની સેના ન પહોંચે અને નાટોનો પગ પેસારો રોકવાની કવાયતના ભાગરૂપે પુતિને યુક્રેન પર સૈન્ય કાર્યવાહી કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. રશિયન પ્રમુખના યુક્રેન પ્રત્યેના આ વલણથી અમેરિકા અને રશિયા એમ બે મહાસત્તા વચ્ચે ફરી જગત જમાદારની હોડ લાગે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. યુક્રેન પર રશિયાના હુમલા બાદ સ્થિતિ તણાવપૂર્ણ છે. ત્યારે આ સમયમાં કંઈ પણ કહેવું અઘરું છે કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના મગજમાં શું ચાલે છે. વિશાળકાય રશિયાની સેનાએ યુક્રેનનો ઘેરાવ કર્યો છે. શું નાનું એવું યુક્રેન રશિયાની ચાલમાં ફસાઈ ગયું છે? રશિયા અને યુક્રેન વચ્ચે છેડાઈ ચૂક્યું છે યુદ્ધ. શું ચાલી રહ્યું છે વ્લાદિમીર પુતિનના મગજમાં? શું 30 વર્ષથી મનમાં દબાવીને બેઠા છે કોઈ વાત? શું આ અપમાનનો બદલો લઈ રહ્યા છે પુતિન? રશિયાની રણનીતિમાં ફસાયું યુક્રેન.
21મી સદીમાં કોઈ યુદ્ધ કે વિશ્વ યુદ્ધની કલ્પના ન કરી શકે. ખાસ કરીને કોરોના મહામારીના કપરા કાળ બાદ દરેક દેશની આર્થિક સ્થિતિ ડામાડોળ છે. ત્યારે આવા સંજોગોમાં કોઈ રાષ્ટ્રને યુદ્ધ પોસાય નહીં. ત્યારે રશિયન પ્રમુખ પુતિને યુક્રેન પર કરેલી સૈન્ય કાર્યવાહીથી દુનિયાભરના દેશોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પુતિને આવી સૈન્ય કાર્યવાહી શા માટે કરી? શું છે પુતિનના મનમાં? શું છે પુતિનના મગજમાં? આવા અનેક પ્રશ્નો થાય તે સ્વાભાવિક છે. વિશાળકાય રશિયાની સેનાએ યુક્રેનનો ઘેરાવ કર્યો છે અને ત્યાં એકઠા થવાનું કારણ શું છે? યુક્રેન પર સૈન્ય કાર્યવાહીના અનેક કારણો છે. આ પૈકીના કેટલાક કારણોની વાત કરીએ તો રશિયન પ્રમુખ પુતિનનું આ પગલું એક વિસ્તારવાદી વિચારધારા તરફ ઇશારો કરે છે. કારણ છે કે યુક્રેનના અલગ અલગ મોરચા પર મોટા પાયે લોહિયાળ અને ઝડપી આક્રમણ કરીને 30 વર્ષ પહેલા સોવિયત સંઘના તૂટવાનું અપમાન ખતમ કરવાનું છે. ભૂતકાળના યુએસએસઆરમાં યુક્રેન સહિત 14 જેટલા દેશો જોડાયેલા હતા. સોવિયત સંઘનું વિઘટન થવું એ કદાચ પુતિનના મગજમાં એક અપમાનજનક સ્થિતિ હોઈ શકે છે, અથવા તો રશિયાને પહેલાની જેમ શક્તિશાળી બનાવવા માટેનું આ એક કદમ હોવાનું જાણકારો માની રહ્યા છે. આજે જે પરિસ્થિતિ નિર્માણ પામી છે તે જોતા તો યુક્રેન પર એક મોટા પાયે હુમલો નિશ્ચિત લાગે છે. અનુમાનિત 80% રશિયન સેના હવે યુદ્ધ માટેની તૈયાર સ્થિતિમાં છે અને પૂર્વી યુક્રેનમાં અલગતાવાદી નેતાઓએ ઔપચારિક રીતે મદદનો અનુરોધ કર્યો છે, જેની પાછળ તેમનો યુક્રેનની સેના તરફથી હુમલો કર્યો હોવાનો ખોટો દાવો છે. પૂર્વી યુક્રેનમાં અલગ થયેલા વિસ્તાર ડોનેટ્સ્ક અને લુહાન્સ્કને રશિયાની માન્યતાને તે પશ્ચિમી નેતાઓ માટે એક અગ્રિમ ચેતવણી સમાન છે, જેમણે રશિયાની સુરક્ષા ચિંતાઓને વારંવાર નજરઅંદાજ કરી છે. એક અન્ય દ્રષ્ટિકોણથી જાણીએ તો પુતિન એ જ હાઇબ્રિડ રણનીતિને પસંદ કરશે જેવી રીતે જોર્જિયા સાથે 2008ના યુદ્ધમાં રશિયાએ અપનાવી હતી. બળપ્રયોગ કરવાની ધમકી આપવી, અલગ થનારા વિસ્તારોની માન્યતા આપવી અને પોતાના વિરોધીઓની સેનાને નષ્ટ કરવી, પણ વાસ્તવિક વિજયથી દૂર રહેવું. રશિયાના ઉદ્દેશોની વ્યાખ્યા કેવી રીતે કરી શકાય? આ પ્રશ્ન 22 ફેબ્રુઆરીએ મોસ્કોમાં પોતાની સુરક્ષા પરિષદની સાથે પુતિનની વિચિત્ર બેઠક બાદ સ્પષ્ટ થઈ ગયું હતું. બેઠકમાં તેમણે રશિયાના જાસૂસ પ્રમુખ સર્ગેઈ નારિશ્કિનને શિખામણને ભૂલી જવા અને ડોનેટ્સ્ક અને લુહાન્સ્કને સ્વતંત્ર માન્યતા આપવાની જગ્યાએ તેમને સીધા રશિયામાં સામેલ કરવાનું સમર્થન કરવા માટે અપમાનિત કર્યા. સોવિયત સંઘના વિઘટન બાદ ફરી દેશોને રશિયામાં ભેળવવા એ પુતિનની વ્યક્તિગત ઈચ્છા હોઈ શકે છે. ઇતિહાસને ફરીથી લખવાના એક વ્યક્તિગત મિશનને તેમની આ વાતોને ઘરેલું રણનીતિ માનીને ફગાવી દીધી હતી. રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા પુતિન યુએસએસઆરના વિઘટન બાદ રશિયા નબળું પડ્યું હોય તો ફરી રશિયાએ પહેલાની જેમ મજબૂત જોવા માંગે છે. આ માટે તેઓ આ પહેલા પણ કેટલાક યુદ્ધ અને સૈન્ય કાર્યવાહીને અંજામ આપી ચૂક્યા છે. જો યુક્રેનની વાત કરવામાં આવે તો તેનો પૂર્વ ભાગની સરહદ રશિયા સાથે અને પશ્ચિમી સરહદ યુરોપના દેશો સાથે જોડાયેલી છે. જોકે ભૂતપૂર્વ સોવિયત સંઘનું સભ્ય અને કુલ વસ્તીનો 6થો હિસ્સો રશિયન મૂળના લોકોનો હોવાને કારણે યુક્રેનને રશિયા સાથે ગાઢ સામાજિક તથા સાંસ્કૃતિક સંબંધ છે. માટે યુક્રેન રશિયા માટે અતિ મહત્વ ધરાવતો દેશ છે. અધૂરામાં પૂરું તે એક સમયના યુએસએસઆરનો જ એક ભાગ છે. તેના પૂર્વ ભાગની પ્રજા રશિયન ભાષા બોલે છે. કેટલાક પોતાને રશિયન માને છે. એ પણ હકીકત છે કે યુક્રેનની સરહદ પર તેમની વિશાળ સેનાનો જમાવડો રશિયા પર નેટો અને સંભવિત પશ્ચિમી આક્રમણ પર તેની કથિત ચિંતાઓને ઓછી કરે છે. નેટોના હુમલાને રોકવા માટે અથવા નેટોના પગ પેસારા માટે યુક્રેન પર કબજો જરૂરી છે, અથવા તો યુક્રેન યુદ્ધની રણનીતિની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ ધરાવતો દેશ છે. બીજા એક કારણની જો વાત કરવામાં આવે તો યુક્રેને તેના રશિયા તરફી રાષ્ટ્રપતિને 2014માં પદભ્રષ્ટ કર્યા. તેનાથી નારાજ થઈને રશિયાએ દક્ષિણ યુક્રેનના ક્રિમિયા દ્વીપકલ્પને પોતાના કબજામાં લઈ લીધો હતો.
એ ઉપરાંત જે અલગતાવાદીઓએ પૂર્વ યુક્રેનનો મોટો હિસ્સો કબજે કર્યો હતો એ અલગતાવાદીઓને રશિયાએ ટેકો આપ્યો હતો. એ વખતથી રશિયા તરફી વિદ્રોહીઓ અને યુક્રેનના સૈન્ય વચ્ચે ચાલી રહેલી લડાઈમાં 14,000થી વધુ લોકોના મોત થયા છે. ક્રિમિયા ગણરાજ્ય સત્તાવાર રૂપે યુક્રેનનો ભાગ છે. એ યુક્રેનની દક્ષિણમાં આવેલા કાળા અને અઝોવ સાગર વચ્ચે ટાપુ જેવો પ્રદેશ છે. એ રશિયાની પૂર્વમાં સ્ટ્રેટ કટ એટલે કે સાંકડી જળમધ્ય રેખાથી છૂટો પડે છે. વર્ષ 2014ની શરૂઆતમાં શીત યુદ્ધ પછી ક્રિમિયા પશ્ચિમ અને પૂર્વના સંકટનું કેન્દ્ર હતું. યુક્રેનના પાટનગર કીવમાં હિંસક દેખાવો થયા પછી યુક્રેનના રશિયા સમર્થિત રાષ્ટ્રપતિ વિક્ટર યાનુકોવિચે સત્તા છોડી દેવી પડી હતી. ત્યારબાદ રશિયાની સેનાએ ક્રિમિયાઈ દ્વીપકલ્પ અને વિસ્તારને પોતાના નિયંત્રણ હેઠળ લઈ લીધા હતા. ક્રિમિયામાં રશિયન બોલનારી વસ્તી બહુમતીમાં છે. એમણે જનમત સંગ્રહમાં રશિયા સાથે જોડાવા માટે મત આપ્યો હતો. ક્રિમિયાને રશિયામાં ભેળવી દેવાય તેને યુક્રેન અને પશ્ચિમના દેશો ગેરબંધારણીય માને છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. એક તો યુએસએસઆરનું વિઘટન થવું અને બીજું નાટોની રચના થવી. આ બંને ભૂતકાળની ઘટના આજના વર્તમાનની પરિસ્થિતિ માટે કેવી રીતે જવાબદાર છે તેના પર પણ એક નજર કરીએ. અર્વાચીન રશિયાનો રોચક ઇતિહાસ. પહેલા રશિયામાં ક્રાંતિ થઈ અને પછી યુએસએસઆરની થઈ રચના. 20મી સદીના અંતમાં યુએસએસઆરનું વિઘટન અને નાટોની રચના. યુદ્ધની વર્તમાન સ્થિતિ માટે ભૂતકાળની સ્થિતિ જવાબદાર. રશિયન શાસકોની વર્તમાન મનોદશા કે મહેચ્છાને જાણવી હશે તો રશિયાના ઇતિહાસને જાણવો પણ એટલો જ જરૂરી છે. છેલ્લા 100 વર્ષના ઇતિહાસની વાત કરીએ તો અર્વાચીન રશિયાનો ઇતિહાસ રોચક રહ્યો છે. 20મી સદીના શરૂઆતના દાયકામાં અહીં આંતરવિગ્રહની આગને કારણે સત્તા પરિવર્તન થયું. વર્ષ 1917માં થયેલી રશિયન ક્રાંતિ બાદ નવા રાષ્ટ્રની રચના થઈ. વર્ષ 1922થી 1991 સુધી યુએસએસઆર એટલે કે યુનિયન ઓફ સોવિયત સોશિયાલિસ્ટ રિપબ્લિક્સ રહ્યું હતું. આજે પણ વિસ્તારની દ્રષ્ટિએ જે દુનિયાનો નંબર 1 દેશ છે તે રશિયા વર્ષ 1991 પહેલા યુએસએસઆર તરીકે ઓળખાતો હતો અને તે આજના રશિયા કરતાં મોટો હતો. 25 ડિસેમ્બર 1991ના રોજ સોવિયત સંઘ તૂટી ગયું. યુએસએસઆરના વિઘટન થતાં તેમાંથી આશરે 15 જેટલા નવા દેશ બન્યા. આર્મેનિયા, અઝરબૈજાન, બેલારુસ, ઇસ્ટોનિયા, જ્યોર્જિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, લાત્વિયા, લિથુઆનિયા, માલ્દોવા, રશિયા, તઝિકિસ્તાન, તુર્કમેનિસ્તાન, યુક્રેન અને ઉઝબેકિસ્તાન એમ 14 દેશ છૂટા પડ્યા અને નવું રશિયા બન્યું હતું. સોવિયત સંઘના વિલય બાદ અમેરિકા જ વિશ્વની મહાસત્તા બની ગયું અને તેણે યુરોપના દેશોમાં નાટોનો વ્યાપ વધાર્યો. યુએસએસઆરનું વિઘટન થવું તે પુતિન માટે અપમાનજનક લાગી હોય તેમ લાગી રહ્યું છે. પુતિન માટે 2 અણગમો કરતી 2 ઘટના છે. એક સોવિયત સંઘનું છૂટું પડવું અને બીજું નાટોની રચના થવી. બીજા વિશ્વયુદ્ધ બાદ દુનિયા 2 મહાસત્તામાં વહેંચાઈ ગઈ, અમેરિકા અને સોવિયત સંઘ. બીજા વિશ્વયુદ્ધ બાદ બંને દેશો વચ્ચે દાયકાઓ સુધી કોલ્ડ વોરની સ્થિતિ નિર્માણ પામી હતી. એક થિયરી પ્રમાણે અમેરિકાએ યુએસએસઆરનો પ્રભાવ દુનિયા પર ઓછો રહે તે માટે સોવિયત સંઘના વિઘટનમાં મહત્વની ભૂમિકા અદા કરી હોવાનું માનવામાં આવે છે.